ગામડાના રાજકારણ એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીની। તો સમરસ ગ્રામ પંચાયત માટે ધારાસભ્ય ગણપત વસાવાએ શરૂ કરી છે કવાયત। જી હા, ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે ધારાસભ્ય ગણપત વસાવાએ મોટી જાહેરાત કરી છે। જાહેરાત પર નજર કરીએ તો મહિલા સરપંચની પેનલ જો સમરસ થાય તો ગામને 31 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે, જ્યારે પુરુષ પેનલ બિનહરીફ થશે તો 25 લાખની ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવશે। મહત્વનું છે કે માંગરોળ વિધાનસભા વિસ્તારમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાતનો હેતુ ગામમાં વેરઝેર ન વધે અને વિકાસના કામોને વેગ મળે તેવો છે। ઉલ્લેખનીય છે કે માંગરોળ વિધાનસભા બેઠકમાં કુલ 21 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। તમામ માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આગેવાનો, ઉમેદવારો મિત્રોને અને મતદાર ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે આ સમરસ યોજનાનું જે સપનું છે એ નરેન્દ્રભાઈનું સપનું આપણે બધા સૌ સાથે મળીને સાકાર કરીને સારામાં સારો ગામડાનો વિકાસ કરો એવી અત્યારથી શુભકામનાઓ પાઠવું।